તે વખતે આવી ભાવના હતી કે આવી રીતે તમે હાથ પકડી રાખજો. બધાએ ખૂબ સારો લાભ આપ્યો અને બધાની ભાવના પૂરી થઈ. જો આપણે તમે થાર ધરતા હતા તો મેં તો સાચે સાચ ધર્યા, તમે જે માનતા હોય. લાભ મળ્યો એટલે ભગવાનને ધરાઈ દીધા. એટલે જો આ બધું આપણે તો સમય ઓછો છે અને આપણે સમય ઓછો છે પણ કોઈને સમય પણ નથી. એટલે આપણે બધું ટૂંકમાં શોર્ટકટ મારવું પડે. શોર્ટકટમાં આ 3 વાત તો આપણે હૃદયમાં લઈને ફરી શકીએ. ભલે ડ્રાઇવિંગ હોય, કોઈ પણ કાર્ય કામ કરતા હોય, પણ આ મનમાં જે ભાવના છે એ તો આપણી સાથે જ 24 કલાક રહેવાની છે. તો એ મનમાં આ સત્સંગ આખો દિવ્ય છે. શ્રીજી મહારાજે ખાસ કહ્યું છે, જો 1000ની નોટ છે, કહેવું ના પડે કે 1000ની નોટ માન. કેવું પડે? ધીસ ઇઝ $100 નોટ. ધીસ ઇઝ $100 નોટ. કેવું પડે કોઈને? તો જેમ શ્રીજી મહારાજ આ સરકારના સિક્કામાં આપણે $100ની નોટ મનાય છે. એક તો 2 પૈસાનો કાગળ જ છે, છાપ વાગી એટલે $100 થઈ ગયા. નહીં તો 2 પૈસાનો કાગળ જ હતો. એમ શ્રીજી મહારાજ આ બધા મનુષ્ય જેવા દેખાય છે, 2 પૈસાના કાગળ જેવા દેખાય છે, પણ મહારાજનો સિક્કો પડ્યો એટલે બધા દિવ્ય છે. સિક્કો પડ્યો એટલે બધા જ દિવ્ય છે. હવે તમે જે ઓછું વધતું કરો એ તમારી ખોટ. મહારાજ $100ની નોટ સિક્કો મારી દો એટલે અરસપરસ આપણે હરિભક્તોએ મહિમા સમજવો, અરસપરસ પગે લાગવું, અરસપરસ મહિમાની જ વાત, સારી જ વાત, પોઝિટિવ વાત જ આપણે કરવાની છે. નેગેટિવ આ સત્સંગમાં ખપે જ નહીં. સત્સંગમાં જે એને જ ખોટ છે. જે કોઈ અવગુણ લેતો હોય એને જ ખોટ છે. એને ખબર નથી પડતી. અને જેનો અવગુણ લીધો એ જો ધીરજ રાખે તો એને લાભ થાય. તો શ્રીજી મહારાજ કહ્યું સહન શક્તિ, સહન કરવું એમાં બહુ માલ છે. એટલે 2 શબ્દ કોઈ તમને કહી જાય, આપણે સહન કરી લઈએ તો તમને માર્ક્સ મળે. મહારાજ ઓલાથી કટ કરીને તમને આપી દે માર્ક્સ. અને એવું કટ કરવાની વાત જ નથી. શ્રીજી મહારાજ સાક્ષાત વાત કરી છે મહારાજે કે જે ભલે અમારી સેવા ના કરતો હોય, મહારાજની સેવા કોને કેટલાને મળે બધું, ભલે અમારી સેવા ન કરતો હોય, જો આ વાત યાદ રાખવા જેવી છે. એટલે આપણે બધાને લાભમ લાભ. તમે 1000 માઇલ 10,000 માઇલ દૂર રહો તો એ તમને લાભ, અને બાજુમાં બેઠો હોય તો એ લાભ ન પડે. એવું છે. તો શ્રીજી મહારાજે વાત કરી, ભલે અમારી સેવા ન કરતો હોય પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો તેને અમારે અતિશય સેવા કરી એમ માની લઈએ છીએ.
આ વાત સાચી છે ખરેખર? તો બસ આના ઉપર કૂદી પડો ને. એ આડી અવળી વાત શું કામ કરવી? ખોટનો ધંધો. એટલે આ ખૂબ મજાની વાત છે. મહારાજ સાક્ષાત શ્રીજી મહારાજ, જેનાથી પર કોઈ સત્તા નથી, એ કહે છે પરના પર મહારાજ છે, એ કહે છે. અને એમાં વિશ્વાસ ના આવે તો આપણે શું ધોર્યું બધું? આ જન્મ લેખે અલેખે લાગે. એટલે મહારાજ જે શબ્દો કયા છે એમાં દ્રઢ વિશ્વાસ રાખીને અને પોઝિટિવ બધું, આ સત્સંગમાં પોઝિટિવ જ સૌરું જ લેવું, સૌરું ગ્રહણ કરવું. અને બીજા બધાનો જો અંગ્રેજીમાં એક કહે છે ને કે ડૂ ધ બેસ્ટ એન્ડ લીવ ધ રેસ્ટ. બધો કચરો પડી મૂકે ને અને માલ લઈ લેવો. એટલે દીવો ભાવ આપણે બધાને રાખવું. અને મહારાજે પોતે જ કહ્યું કે સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે યુક્ત. બધું જ દિવ્ય છે. અને શ્રીજી મહારાજ કહે કે બધાને દિવ્ય જોવા એ જ બ્રહ્મ વિદ્યા. બધાને દિવ્ય જોવા એ જ બ્રહ્મ વિદ્યા. એટલે આવો બધો માલ લઈ ઉથામો માલ, આ દીવ ભાવનો ને ગુણગ્રહણ ને આ બધું એ બેગમાં કોથળામાં ભરી લો, ટનબંધ ભરી લો અને માલ થઈ જાઓ. કચરો, માન, ઈર્ષા, અદેખાઈ, આ બધું અવરા ધંધા છે, એ બધું મૂકી દો. એટલે આપણે તો જો માલ થવું હોય તો 1 સેકન્ડમાં, અને કચરો ઉથંબો હોય જે અનંત જન્મથી કરતા આવ્યા છે એ કરવું હોય તો ભલે, તો અહીં મરજી એવું છે. એટલે આપણે શ્રીજી મહારાજ અક્ષરધામમાંથી આવ્યા છે, ગુણાત્મક સાહેબ અક્ષરધામમાંથી આવ્યા છે. કોઈ દિવસ આપણને મેળ ના ખાય, ક્યારેય મેળ ના ખાય, પણ છતાં એ પોતે મનુષ્ય રૂપે આવ્યા છે. તારો પત્તો પડ્યો, નહીં તો આપણને પત્તો જ ના પડે. તો જો મનુષ્ય રૂપે આવ્યા, આપણા જેવા થયા, આપણે બધી આપણા ભેગા ભર્યા, રમ્યા જમ્યા, બધું કર્યું, અને આપણને જે રીતે આપણને સુખ આપવું હોય, સુખ જોઈતું હોય એ રીતે આપ્યું. તો બધા આપણે મહારાજનો આભાર માનવો, નહીં તો કોઈ પત્તો પડે નહીં. એટલે અને આજે પણ જે મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, યોગી આપા, શાસ્ત્રી મહારાજ, યોગી આપા, એમ કોઈ ખામી રાખી નથી. બધું જ આપણે જોઈએ એના કરતાં વધારે આપી દીધું છે. અને પછી આપણે જો ચૂં કરીએ તો તમારી મરજીની વાત છે. બધું સારમાં સાર આપ્યું છે. એટલે ભગવાન જ પોતે સાર છે. હવે એ આપણને મળ્યા છે. એટલે આ વ્યવહારના દુઃખ, આ તમારે બારીના ઘર બન્યું ના બન્યું, ગાડી આવી ના, એ બધું કચરો રહેવા દે. શ્રીજી મહારાજ ભગવાન છે અને આપણે એમના આશ્રિત છીએ, અને આપણે બ્રહ્મભાવે એમની સેવા ભક્તિ કરી લેવી એ જ સાર છે. બીજું બધું કચરો છે. સહજાનંદ સ્વામી મહારાજ.